નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, જીવનમાં માણસ ઘણી બધી મહેનત કરે, આગળ ન જઈ શકે, કુદરતની સામે હારી જાય, ઘણી બધી તકલીફ પછી પણ એને કોઈ સફળતા મળે નહીં, મહેનત પાછી પડે, રાત દિવસ મહેનત કરે, કામ કરે, ઉજાગરો કરે, એનું પરિણામ ન મળે. પણ તમને પરિણામ નથી મળવાનું એની જાણકારી કુદરત તમને પહેલાં આપી દે છે. એ દિશા તમારા માટે નથી એની જાણકારી તમને આપી દે છે, અને પછી પણ તમે એ જ દિશામાં પ્રયત્ન કરશો તો પાછા તો પડશો. જીવનને સમજવાનું છે. આજે છે ને, આજના વિડીયોમાં આપણે એવા 5 સ્વપ્ન જાણીએ જે તમને જીવનમાં સંઘર્ષ કરવાનો છે એની જાણકારી આપે છે. પણ આને આપણે સમજતા જ નથી. આપણે તો આમ આંખ ચોડીને કે આ તો સ્વપ્ન હતું, મને કંઈ લાગે વળગે નહીં. લાગે છે જ્યારે ગાઢ નિંદ્રામાં, જ્યારે એકદમ આપણે બધા વિષયને ભૂલીને, ભાન ભૂલીને એકદમ સરસ રીતે ઊંઘીએ છીએ, સૂઈ જઈએ, ને ત્યારે કુદરત તમને જે સંકેત આપે ને તમારા જીવન માટે ઉપયોગી છે. બસમાં જોકું ખાઈ લીધું, બપોરે જરા આડા પૈડાના સ્વપ્ન આવ્યું, આજુ સૂઈ ગયા ને તરત વાત આવી, એ બધું નકામું છે. એમાં એ સ્વપ્ન તમને કામના નથી, એ વાત ચોક્કસ ધ્યાન રાખજો. સ્વપ્નની વાત ઊંચી નીચી છે, એને સમજવા પણ અઘરા છે, જીવનમાં એને કઈ રીતે ઉમેરવા એ પણ અઘરું છે. કુદરત એનું કામ કરે છે. કુદરત તમને દુઃખ આપવાનું છે તો ચોક્કસ તમને એની જાણકારી આપી દેશે. મારી પાસે ઘણી વખત એવા લોકો આવે. એક સામાન્ય પ્રસંગ કહું. ઘણી વખત એક ભાઈ આવે, એ સાહેબ આવીને તો બહુ ખર્ચો થઈ ગયો. શું થયું ભાઈ? તો કે જવા દો, એમ કે ઇલેક્ટ્રિક મોટર બળી ગઈ, આ વરસાદ પડ્યો તો શોર્ટ સર્કિટ થયું તો ઘરની બધી લાઇટ બંધ થઈ ગઈ, ટીવી ઉડી ગયું, ફ્રીજ બંધ થઈ ગયું. આવું ઉપરા છાપરી 10 દિવસમાં થઈ જાય. આ વસ્તુ તમને સંકેત આપે છે કે તમારો રાહુ ખરાબ થઈ રહ્યો છે. તમને જીવનમાં સંઘર્ષ આવશે, કોઈ લાંબી બીમારી આવે, કોઈ મોટું ટેન્શન આવશે, અથવા તો કંઈક એવી પ્રક્રિયા ઘટશે જેમાં પૈસા ખર્ચીને પણ તમે સારા નહીં થઈ શકો. કુદરતે એનું કામ કરી દીધું, તમારું ઇલેક્ટ્રિક સામાન બગાડીને તમને રાહુ ખરાબની નિશાની આપી દીધી. હવે તમે રાહુનો ઉપાય નથી કરતા તો પછી આગળ રાહુ પોતાનું કામ કરશે. પણ આપણે કરી લીધું તો જોજો, માર્ક કરજો, ઉપાય બી આપું છું, કરી લેજો. આ બધી વસ્તુ બંધ થઈ જશે ને તમારો રાહુ શાંત થઈ જશે. આવા સમયે એક 400 ગ્રામ સીસું, એક નારિયેલ અને એક 2 મુઠ્ઠી બદામ કાળા કપડામાં બાંધી તમારા ઘરમાંથી 7 વાર ઓવારો, માથા પરથી 7 વાર ઓવારી નદીમાં પધરાવી દેજો. અને નજીકમાં કોઈ માતાનું મંદિર હોય, કોઈ પણ દેવીનું, એના મંદિરે જઈ ને લીલું નારિયેલ બુધવારના દિવસે દાન કરી આવજો. આ બધી ઘટનાઓ અટકી જશે. કરી જોજો. જેના ઘરે આ થતું હોય અત્યારે તે માણસ આ ઉપાય કરે, બીજે જ દિવસથી તમારી જે બગાડની પ્રક્રિયા તે બંધ થઈ જશે. તો મિત્રો, ચાલો હવે આપણે વાત કરીએ આપણે એવા 5 સ્વપ્નની જે તમને કુદરત સંકેત રૂપે આપે છે કે ભાઈ તમારા જીવનમાં સંઘર્ષ આવવાનો છે. અને મિત્રો, જ્યારે જીવનમાં સંઘર્ષ આવે ને ત્યારે માણસ શોધે છે કે આ ક્યાંથી આવ્યો, કેમ આવ્યો, કેવી રીતે આવ્યો. કુદરતે એનું કામ 2-3 મહિના 4 મહિના પહેલાં કરી દીધું કે ભાઈ આ તકલીફ આવશે. આપને એને સ્વીકારી નહીં આ વાતને. તો આ આજના 5 સ્વપ્નમાં પહેલું સ્વપ્ન. અચાનક તમને સ્વપ્ન આવે, રાત્રે ગાઢ નિંદ્રામાં છો ને સ્વપ્ન આવે કે કંઈક ઊંડા પાણીમાં, તોફાની વરસાદમાં કોઈ દરિયાના મોજા ઉછળી રહ્યા ને એમાં તમે તરી રહ્યા છો, તો માનજો કે તમારા જીવનમાં સંઘર્ષ આવે. કારણ જ્યારે તોફાન આવતું હોય ને પાણીના મોજા ઉછળતા હોય એમાં તરવું બહુ મોટો સંઘર્ષ છે. આ દરેક વ્યક્તિઓનું કામ નથી, બરાબર? આવા સમયમાં ભલભલા તરવૈયા ડૂબી જાય. તો આ સ્વપ્ન તમને જીવનમાં સંઘર્ષ આવવાનો છે એનો એક સચોટ સંકેત તમને આપી દે છે. તો આ વસ્તુને જીવનમાં બહુ સરસ રીતે સમજજો, જોડજો. તમને આજે સ્વપ્ન આવ્યું તો તમે માની લો કે આવનારા થોડા સમયમાં મારા માટે સંઘર્ષ શરૂ થશે. અને આ સંઘર્ષ તમને જીવનમાં ખરેખર કોઈક એવી જગ્યા પર લઈ જાય જ્યાં કદાચ તમે હારી જાઓ, તૂટી જાઓ. તો આની તૈયારી
પહેલેથી કરો, એનું આયોજન કરો ને બધા પાસા તપાસી લો કે ભાઈ મને ક્યાં સંઘર્ષ કરવો પડે એમ છે, ધંધામાં, કુટુંબમાં, જીવનમાં, નોકરીમાં. તેની પૂર્વ તૈયારી આપણે બચાવીને રાખશે. ભાઈ નોકરી છૂટવાની જેવી લાગે છે તો નોકરી શોધી રાખો. ધંધામાં કોઈ નુકસાન આવવાનું તો તકેદારી રાખો કે ભાઈ કયો માણસ કોણ, ક્યાં, શું છે, મને કોણ નુકસાન કરી શકે છે, આ બધી વાતનું જાણકારી રાખો. તો કુદરત તો એનું કામ કરે પણ આપણે એને સમજતા નથી, સ્વીકારતા નથી. તો હવે જોઈએ આપણે બીજું સ્વપ્ન. રાત્રે બહુ સરસ ઊંઘ આવે છે, એકદમ સરસ આરામ જીવનમાં આપણે ભોગવી રહ્યા છે અને અચાનક સ્વપ્ન આવે કે ભાઈ આગ લાગી, આગમાં તમે ફસાઈ ગયા, ચારે બાજુ આગ છે ને વચ્ચે તમે જો બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. તો આ સ્વપ્ન ખરેખર અઘરું છે અને આનું પરિણામ પણ થોડું અલગ મળે છે જીવનમાં. આ જે છે ને એ એક ખોટી ચિંતાનું કારણ હોય છે અને આ સ્વપ્ન કોઈક ને કોઈક જગ્યા પર લડાઈ કરાવે. એ શાબ્દિક પણ હોઈ શકે ને શારીરિક પણ હોઈ શકે, બંને લડાઈ થઈ શકે, ઈજા પણ થઈ શકે છે, સમાજમાં આપણે ઇજ્જત પણ ગુમાવી શકીએ, આપણી ક્રેડિટ ડાઉન થઈ જાય, કંઈક લડાઈ એવી થાય, જીભાજોડી થઈ જાય જેમાં આપણે ન બોલવાનું બોલી જઈએ. તો આ સ્વપ્નની અસર આવી આવે ને આ બધું થાય એટલે માણસ નીચો આવે ને, સંઘર્ષ કરવો જ પડે પછી એને. તો અહીંયા પણ ધ્યાન રાખો, આવું સ્વપ્ન આવે તો ચોક્કસ એની પર ધ્યાન આપજો અને સાચવીને ચાલજો કે ભાઈ હું કંઈ ખોટું નહીં કરું. તો મિત્રો હવે જોઈએ આપણે આગળનું સ્વપ્ન. સ્વપ્નમાં તમે તમારા દુશ્મનને મારી નાખો, કોઈ સાપ આવ્યો, સાપને તમે મારી નાખો, કોઈ ખૂંખાર જાનવર, વાઘ, સિંહ, ચિત્તો એ આવ્યું એને તમે મારી નાખ્યું. આ સ્વપ્ન બે રીતની અસર આવે. ઘણીવાર આવું સ્વપ્ન જો તમારા સારા કર્મ હશે તો દુશ્મનો પર વિજય અપાવે, અથવા તો તમારા આવનારા સમયમાં તમારા ગ્રહમાન બગડવાના છે એનો સંકેત પણ આપી જાય. સાપ શનિ જ, હિંસક પ્રાણી શનિ સાથે જોડાયેલા છે. તો આવા સ્વપ્ન તમને જીવનમાં સંઘર્ષ આવવાનો છે, તમારે સંઘર્ષ કરવાનો છે એની જાણકારી આપી જાય છે. તો અહીંયા પણ આપણે સાવધાન થવાનું છે, આપણે એનાથી દૂર રહેવાનું છે. કોઈ એવું કામ નથી કરવાનું જે આપણને સંઘર્ષ કરાવે અથવા આપણે સંઘર્ષ કરવો પડે. આવો જે સંકેત છે ને એ તમારા ગ્રહયોગને બગાડે, અથવા તો ગ્રહયોગ બગાડવાના તમારું જ્ઞાન નથી ત્યારે કુદરત તમને આના દ્વારા તમને જ્ઞાન આપે છે. આને પણ સમજો. આવું સ્વપ્ન આવે ને તો બીજે દિવસે કુંડળી ચેક કરી લેજો, કરાવી લેજો કે સાહેબ આવું સ્વપ્ન તો આવ્યું પણ તો શું છે, ગ્રહોની ચાલ કઈ છે કે જે મને નુકસાન કરી શકે છે, જાણકારી લેજો, એના ઉપાય કરજો. તો મેં કીધું ને એવી રીતે કુદરત પોતાનું કામ એના સમય પર કરી જ દે, એ તમને જાણકારી આપી જ દે કે ભાઈ આ થવાનું છે. આપણે ખબર આંતરડામાં ચાંદુ પડવાનું હોય તો પહેલાં પેટમાં દુખે, પછી કંઈક વોમિટ થાય, પછી કંઈક ખાવાનું મન નહીં થાય, ખાવા જઈએ તો ઉલટી થઈ જાય, આપણે બેસી રહીએ તો એ મોટું થઈ જાય અને આંતરડું કાપવું પડે. પણ જો આપણે પહેલે જ દિવસે એનું નિવારણ લઈ લીધું હોય અને એ ઉપાય કર્યો હોય તો એ ચાંદુ ત્યાં જ મટી જાય. તો ખરાબ સમયની જાણકારી જો કુદરત આ રીતે આપતી હોય તો આપણે એનો સ્વીકાર કરવો જોઈએ અને એની પર અમલ કરવો જોઈએ કે ભાઈ આમાંથી મારે નીકળવું છે. તો હવે જોઈએ આપણે ચોથું સ્વપ્ન. ચોથું સ્વપ્ન વિચિત્ર છે. સ્વપ્ન જોતી વખતે આપણને બહુ ગમશે પણ એનું પરિણામ અલગ છે. સ્વપ્નની દુનિયા જ આખી અલગ છે, એટલે તો એને સ્વપ્ન કહેવાય. સ્વપ્નમાં જો તમે બહુ સારું ભોજન કરતા દેખાવ, તમને એમ લાગે કે ભાઈ માલપુડા, ઘેબર, મીઠાઈ ખાઈ રહ્યો છું, પકવાન આવી રહ્યા છે, હું જમી રહ્યો છું, ભરપેટ જમી રહ્યો છું, આનંદ જ આનંદ છે મને, તો અહીંયા ચેતી જજો. આવું સ્વપ્ન જો 2-4 વાર દેખાય ને તો સૌથી પહેલાં તમારા પેટની તપાસ કરાવજો. આ સ્વપ્ન તમને પેટનો રોગ આપે, પેટની ખરાબી આપે. તો આ વસ્તુ જીવનમાં સમજવાની, જાણવાની છે, જોડવાની છે. સ્વપ્નમાં આપણે માલપુડા જોયા કે મગજ જોયો કે બુંદીના લાડુ જોયા તો એવું નહીં માનવાનું કે હવે મારા જીવનમાં મીઠાઈ આવ્યા જ કરવાની છે, હું ખાઈ પીને મજા જ કરવાનો છે. એ તમને પેટનો રોગ આપી જાય આ સ્વપ્ન. તો અહીંયા પણ આપણે સાવધાન થઈ જઈશું, ખાવાની આદત બદલીશું, જીવનને સુધારવાનો પ્રયત્ન કરીશું
પેટની તપાસ કરાવશું, પેટમાં એવું નથી ભાઈ ખાવાથી જ થાય, કોઈ બીજા કારણોસર બી આપનું પેટ ખરાબ થતું હોય તો એની તપાસ પહેલાં કરાવી લેજો, બરાબર. તો અહીંયા આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખવી. તો હવે જોઈએ આપણે પાંચમું સ્વપ્ન. પાંચમું સ્વપ્ન બહુ સરસ રીતે આપણે આરામથી સૂઈ રહ્યા છે, આપણું સબકોન્શિયસ માઇન્ડ થોડુંક એની અસલ અવસ્થામાં જઈને આપણા માનસિક બળને શાંતિ આપી રહ્યું છે, અને ત્યારે અચાનક કોઈ સ્વપ્ન આવે. હવે આપણે સડક પર દોડી રહ્યા છે, સરસ રીતે દોડી રહ્યા છે, આપણે આપણી મંજિલ તરફ આગળ વધી રહ્યા છે, અને ત્યાં ઠોકર લાગે, પડી ગયા, ઘૂંટણ છોલાઈ ગયા, કોણી છોલાઈ ગઈ. આગળ એવી પરિસ્થિતિ છે જ્યાં પહોંચ્યાને આપણે એમાં ફસાઈ ગયા, નીકળવાનો રસ્તો નથી મળતો, અને ત્યાં એવો ભય હોય, વાતાવરણ એવું હોય કે આપણે કોઈ રસ્તો જ ન સૂઝે. ત્યારે પણ સાવધાન થઈ જજો. પાણીમાં પડી ગયા છે, બચાવવા વાળું કોઈ નથી, ડૂબવાને આરે આવી ગયા, ત્યારે પણ સાવધાન થઈ જજો. આ સ્વપ્ન આવનારા 6 થી 7 મહિનામાં કોઈ મોટી આપત્તિ આવવાની છે એનો સંકેત છે. અને આને જો આપણે સમજશું તો ઠીક, ન સમજાય તો અચાનક કોઈ એવી આપત્તિ આવે જેમાં આપણે પાયમાલ થઈ જઈએ, આપણું સ્વાસ્થ્ય આપણે ગુમાવી બેસીએ, અચાનક કોઈ મોટો રોગ ઘર કરી જાય, અચાનક કોઈ ઈજા થઈ જાય, અચાનક આપણે આપણા ધંધામાં મોટું નુકસાન કરી બેસીએ. પણ મતલબ આપત્તિ પણ કેવી મોટી આપત્તિ, એમ એ મોટી આપત્તિ આવવાની છે એનો આ સરળ સંકેત કુદરતે તમને આપ્યો. અને આને સમજશો તો જ સારું, નહીં સમજો તો બહુ મુશ્કેલી પડશે. ને આવા સમયે છે ને તાત્કાલિક તમારે તમારા ગ્રહમાન, શનિની દશા, અંતરદશા, 2.5 વર્ષની પનોતી, એની 7.5, રાહુની દશા મહાદશા શું છે શું નહીં. રાહુની મહાદશાની એક ખાસિયત છે, ઘણા લોકોને ખ્યાલ નથી ને ઘણા લોકો જોતા બી નથી, જ્યોતિષ નથી જોતા સાહેબ. રાહુની દશામાં ડરાવે ખરા, પણ એની અસરની જાણકારી જ્યોતિષ નથી આપી શકતા. રાહુની મહાદશા શરૂ થાય ને ત્યારે પહેલાં 6-8 મહિના, વર્ષ બહુ સાવધાન રહો. એ સમયમાં તમારી સાથે રહેનારો નજીકનો કોઈક વ્યક્તિ એવી રીતે તકલીફમાં આવે કે એને બહુ મોટી ઈજા થાય, અથવા તમને મોટી ઈજા થાય, તમે કોઈ સ્વજન ગુમાવી શકો છો, અથવા તમને શારીરિક બહુ મોટી ઈજા થાય, એક્સિડન્ટ છે, કોઈ જગ્યા પર પડી જવું, એ કરવું, આ બધું રાહુની દશામાં થવાવાળી ઘટનાઓ છે. તો જોયું, આપણે આવા સંકેતો પહેલેથી કુદરત આપી દે. હવે આ બહુ મોટી આપત્તિ આવવાની છે એનો સંકેત આપણે ભગવાને સ્વપ્ન દ્વારા આપ્યો કે આવું થશે. સડક પર પડી ગયો, એક્સિડન્ટ થયું, પાણીમાં ડૂબી ગયો, સંઘર્ષ આવ્યો, કોઈ એવી પરિસ્થિતિ આવી જ્યાંથી હું નીકળી નહીં શકું. કુદરત દુનિયાના દરેક વ્યક્તિ માટે છે. આપણે કોઈ સિક્કો મારી દે કે આ ભગવાન મારા છે તો ભૂલી જાઓ. ભગવાને જે બ્રહ્માંડ બનાવ્યું ને એ અલગ છે, એની નજીક જવું, એની સાથે જોડાવું તમે પૃથ્વી પર બેઠા બેઠા કરી શકો છો. તમારામાં તાકાત જોઈએ. તમે કુદરતને તમારા મનની વાત પ્રત્યક્ષ મૂકી શકો છો, પણ એ પદ્ધતિ, એ ક્રિયાઓ, એનું જ્ઞાન તો તમને હોવું જોઈએ ને, તો થાય. આપણે ઘણી વખત એવા સત્પુરુષો, સાધુ સંતો, એવા મહાન વ્યક્તિઓને જોઈએ છે કે તમે કોઈ પ્રશ્ન પૂછશો ને તો એ જરાક વાર મૌન થઈ જશે. તે મૌન નથી થઈ ગયા, એવું નથી વિચારતા કે આનો શું જવાબ આપું. એ કુદરતને પૂછે કે ભાઈ આનું શું કરીએ. એની તાકાત છે ને આ શક્તિ તમે પણ મેળવી શકો. તમારામાં બળ જોઈએ, તાકાત જોઈએ, એવા કર્મનું આપણી પાસે બંધન હોવું જોઈએ કે ના, આ કર્મથી હું બંધાયેલો છું, હું કરું છું અને એનાથી જ મને આ મળે છે. આજનો ટ્રેન્ડ કેવો છે, આજના છોકરાઓ 10 વાગે ઉઠે છે. હવે કુદરત જે શક્તિ વરસાવે ને એનો સમય ચાલ્યો જાય છે. સારું છે, મંદિરની રચના છે, ભગવાને કરેલી છે કે થોડી ઘણી તાકાત ત્યાં સ્ટોર કરીને આપણને મળે છે. તો આ વસ્તુને જાણજો અને ચોક્કસ આ સ્વપ્નના જે સંકેત છે એને બહુ સરસ રીતે સમજજો. 2 વાર વિડીયો જોજો, જાણજો અને ચોક્કસ રીતે કરજો, બરાબર. જન્મકુંડળી એ તમારી ગયા જન્મની જાણકારી છે, એને પણ સમજજો અને જીવનને આગળ વધારો. અને મિત્રો, આ જે વિડીયો મેં તમને આપ્યો જ કે આવનારા સંઘર્ષને આપણે જાણી શકીએ, કુદરત એ તમને
જણાવી દે છે. બહુ સરસ રીતે સમજજો ને આગળ વધજો. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.